નમસ્કાર. દરેક માતાપિતાના મનમાં એક સવાલ તો હોય જ છે કે આખરે એમના બાળકના મનમાં શું ચાલી રહ્યું છે, ખરું ને? અને એ સમજવું ક્યારેક બહુ મોટો પડકાર બની જાય છે. તો ચાલો આજે આપણે ખૂબ જ રસપ્રદ મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતને સમજીએ અને સૌથી અગત્યનું એને બાળકના શરૂઆતના વર્ષો માટે એકદમ સરળ અને વ્યવહારુ સલાહમાં ફેરવીએ. તો આ એક મોટો સવાલ છે કે બાળકના વિકાસનું રહસ્ય શું છે? અને એનો જવાબ ખબર છે, બાળકની અંદરની દુનિયાને સમજવામાં જ છુપાયેલો છે. જો આપણે એ જાણી શકીએ કે તેઓ કેવું અનુભવી રહ્યા છે, શું શીખી રહ્યા છે, તો આપણે તેમના માટે વધુ સારા માર્ગદર્શક બની શકીએ છીએ. આ સમજ મેળવવા માટે આપણે ખૂબ જ પ્રખ્યાત મનોવૈજ્ઞાનિક એરિક એરિક્સનને મળવું પડશે. એમણે એક ક્રાંતિકારી વિચાર આપ્યો હતો. એમણે કહ્યું કે આપણો વિકાસ ફક્ત બાળપણમાં જ નથી થતો, એ તો આખી જિંદગી ચાલતી પ્રક્રિયા છે અને આપણા જે સામાજિક અનુભવો છે એ સતત આપણને આકાર આપતા રહે છે. એમણે મનોસામાજિક વિકાસ જેવો એક ખ્યાલ આપ્યો. હવે આ શબ્દ થોડો ભારે લાગે, પણ એનો અર્થ બહુ સરળ છે. જુઓ, મનો એટલે આપણું મન, આપણી અંદરની દુનિયા, અને સામાજિક એટલે આપણો સમાજ, આપણી આસપાસના લોકો. એરિક્સનનું કહેલું હતું કે બસ આ બંને વચ્ચે જે લેવડ-દેવડ થાય છે એ જ નક્કી કરે છે કે આપણે કેવા વ્યક્તિ બનીશું. તો આજના આ વિશ્લેષણમાં આપણે એરિક્સનના સિદ્ધાંતના પહેલા 3 અને સૌથી મહત્વના તબક્કાઓ પર ધ્યાન આપીશું, કારણ કે આ જ એ તબક્કા છે જે બાળકના ભવિષ્યનો પાયો નાખે છે. તો ચાલો આ સફર શરૂ કરીએ. બધી જ શરૂઆત અહીંથી થાય છે, જન્મથી લઈને 1 વર્ષ સુધીનો સમય. આ એ સમય છે જ્યારે બાળક શીખે છે કે આ દુનિયા વિશ્વાસ કરવા જેવી જગ્યા છે કે નહીં, અને આ શીખનો આધાર છે વિશ્વાસ. જો બાળકના મનમાં એક મૂળભૂત સંઘર્ષ ચાલે છે. જ્યારે બાળકને ભૂખ લાગે કે એને આરામની જરૂર હોય, તો શું એની જરૂરિયાતો સતત અને પ્રેમથી પૂરી થાય છે? જો જવાબ હા હોય, તો બાળક શીખે છે કે આ દુનિયા સલામત છે, અને આ જ વિશ્વાસ ભવિષ્યમાં તંદુરસ્ત સંબંધનો પાયો બને છે. પણ જો એવું ન થાય, તો એના મનમાં દુનિયા માટે ડર અને અવિશ્વાસ ઘર કરી જાય છે. તો એનો મતલબ શું થયો? મુખ્ય વાત છે સતત કાળજી. જ્યારે બાળક રડે અને તેને તરત જ પ્રેમ અને સુરક્ષા મળે, ત્યારે એના મનમાં એકદમ સ્પષ્ટ સંદેશ જાય છે, હું સુરક્ષિત છું, મારી કાળજી લેવા માટે કોઈક છે. આ ભાવના જ તેના આખા જીવન માટે આત્મવિશ્વાસનો મજબૂત પાયો બને છે. સારું, તો એકવાર વિશ્વાસનો પાયો મજબૂત થઈ જાય ને, પછી બાળક દુનિયામાં પોતાની ઓળખ શોધવાનું શરૂ કરે છે. હવે ચાલવા લાગ્યું છે, બોલવા લાગ્યું છે, અને આ જ એ તબક્કો છે જ્યારે તે ના કહે છે અને વારંવાર કહે છે કે મારે જાતે કરવું છે. આ સ્વતંત્રતાની પહેલી ઝલક છે. તો હવે સંઘર્ષ છે આત્મનિર્ભરતા અને શરમ વચ્ચે. વિચારો, જ્યારે બાળક જાતે કપડાં પહેરવાનો પ્રયત્ન કરે, ભલે ને પછી ગડબડ કરે, ત્યારે તેને શું સાંભળવા મળે છે? જો તેને પ્રોત્સાહન મળે, તો તે પોતાની ક્ષમતાઓમાં વિશ્વાસ વિકસાવે છે. પણ જો દરેક વાત પર તેની ટીકા થાય, તો તે પોતાની જાત પર જ શંકા કરવા લાગે છે. આનું એક ઉત્તમ ઉદાહરણ છે કે કેવી રીતે નાની નાની વસ્તુઓ મોટો ફરક પાડી શકે છે. બાળકને ફક્ત પસંદગી આપવાથી, જેમ કે લાલ કપ જોઈએ કે વાદળી, આટલું પૂછવાથી પણ તેમને એવું લાગે છે કે તેમના જીવન પર તેમનો કંટ્રોલ છે. તેમને પ્રયત્ન કરવા દેવાથી આપણે તેમને એ શીખવીએ છીએ કે પ્રયત્ન કરવો મહત્વનો છે, પરિણામ નહીં. હવે બાળક પ્રી સ્કૂલના તબક્કામાં આવી ગયું છે. એમની કલ્પના શક્તિ તો જાણે પાંખો ફેલાવી રહી છે. તેઓ જાતે રમતો બનાવે છે, નવી નવી યોજનાઓ ઘડે છે અને પોતાના વિચારોને અમલમાં મૂકવા માંગે છે. આ છે પહેલ કરવાનો તબક્કો. અહીં સંઘર્ષ છે પહેલ અને અપરાધ ભાવ વચ્ચે. જ્યારે બાળક પોતાની કાલ્પનિક દુનિયામાં ખોયાયેલું હોય, અથવા તો ક્યારેક આપણને થકવી દે એટલી વાર કેમ કેમ પૂછે, ત્યારે આપણી પ્રતિક્રિયા કેવી હોય છે? જો તેમના વિચારોને આવકાર મળે, તો તેઓ પહેલ કરવાનું, નેતૃત્વ કરવાનું શીખે છે. પણ જો તેમને વારંવાર એવું લાગે કે તેઓ હેરાન કરી રહ્યા છે, તો તેમનામાં અપરાધ ભાવ જન્મે છે. તો ચાવી શું છે? એમની જિજ્ઞાસાને પ્રોત્સાહન આપવું, એમના અનંત સવાલોના ધીરજથી જવાબ આપવા, એમની રમતોમાં જોડાવું. આ બધું કરવાથી આપણે એમને શીખવીએ છીએ કે તેમના વિચારોનું પણ મૂલ્ય છે, અને આ જ ગુણ ભવિષ્યમાં નેતૃત્વ અને સમસ્યા ઉકેલવાનો પાયો બનશે. તો આ બધી વાતોમાંથી આપણે શું શીખ્યા?
ચાલો આ બધી જ માહિતીને માતાપિતા માટે એક સરળ ટૂલકિટમાં ગોઠવી દઈએ. તો સારાંશ એ છે કે સૌથી પહેલાં એકદમ સુસંગત રહીને વિશ્વાસનો અતૂટ પાયો બનાવો. બીજું, તેમને ભૂલો કરવાની અને શીખવાની આઝાદી આપીને આત્મવિશ્વાસ કેળવવામાં મદદ કરું. અને ત્રીજું, તેમની જિજ્ઞાસાને પોષીને તેમની સર્જનાત્મકતાને પાંખો આપો. બસ આ 3 પાયા જ તેમના ભવિષ્યને સુંદર આકાર આપશે. તો આ વિશ્લેષણના અંતે એક સવાલ આપણે સૌ આપણી જાતને પૂછી શકીએ. આપણી દરેક નાની નાની ક્રિયા, પછી એ એક આલિંગન હોય, પ્રોત્સાહનનો એક શબ્દ હોય કે પછી ધીરજથી આપેલો કોઈ જવાબ હોય, એ બાળકના મનની દુનિયાનું નિર્માણ કરી રહી છે. તો આ જ્ઞાન સાથે આપણી આજની કઈ નાની ક્રિયા તેમના ભવિષ્યને વધુ સારો આકાર આપી શકે છે?